નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વના ઉદાહરણ ગણતા હતા. તો હવે જોઈએ ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 શું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ જ પાસે રહેલા 100 આંટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લો, જેમાંથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ઓકે, તમારે સૌ પ્રથમ શું કરવાનું કે જે પણ માહિતી આપી હોય, જે પણ ઉદાહરણની અંદર, એક્ઝામ્પલની અંદર જે પણ આપ્યું હોય એ પહેલાં નોટ ડાઉન કરવાનું. એક ગૂંચળું છે, એ ગૂંચળાની ત્રિજ્યા r 10 સેન્ટીમીટર છે. ઓકે, મીટરમાં શું થાય? 10/100 એટલે 0.1 મીટર અથવા એને 10⁻1 મીટર કહો. અને ગૂંચળામાં આટાની સંખ્યા કેટલી છે? 100, યાની 10⁻2 આટાની સંખ્યા છે. જો ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર તમારે મેળવવાનું છે. આપણે ભણી ગયા, મેં તમને પહેલાં જ કીધું હતું કે સૌ પ્રથમ તમારે જેટલા પણ સૂત્રો આ ચેપ્ટરની અંદર આવેલા છે એ ફેરનોટની અંદર લખી નાખવાના અને પછી જ એક્ઝામ્પલ્સ ગણવાના. એ બધા જ સૂત્ર કડકડાટ યાદ હોવા જોઈએ. આ શું છે? ગૂંચળું. યાની કે જો એક રીંગ હોય અને એવી n જેટલી રીંગો ભેગી કરીએ તે ગૂંચળું બને. તો એક રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપણે યાદ છે, રિંગના કેન્દ્ર પર μ0I/2r. પરંતુ n આટા ધરાવતી રિંગ હોય યાની ગૂંચળું હોય તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું, μ0Ni/2r. ઓકે, μ0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી 4 × 10⁻⁷. કેપિટલ N આટાની સંખ્યા કેટલી છે? 10⁻2. I વિદ્યુત પ્રવાહ કેટલો છે? 1/2. અને R ત્રિજ્યા કેટલી છે? 10⁻1. 2 દુ 4, એની 2 × 3.14 એટલે 6.28. ગુણાકારમાં -1 ઉપર જાય +1, 2 ને 1 3, 3 - 7 એટલે -4, 10⁻4 ટેસ્લા. તો આ શું મળશે? ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. ઓકે, તો એના જેવું જ એની નીચે જે આપેલું છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. દર્પણની અંદર 20 સેન્ટીમીટર ત્રિજ્યા રાખવાની છે, 200 આંટા રાખવાના છે અને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રાખવાનો છે. ઓકે, નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 4.8. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ એક પ્રકારની થિયરી છે, એક્ઝામ્પલ તરીકે આપ્યું છે એટલે અહીંયા જે સૂત્ર મળશે એને યાદ રાખવાનું છે. શું કીધું? આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડછેદ કે જેની ત્રિજ્યા a છે નો એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે. તો વિદ્યુત પ્રવાહ I આડછેદ સમાન રીતે પ્રચરેલો હોય તો જો r લેસ ધેન a યાની કે અંદરનું બિંદુ ને r ગ્રેટર ધેન a યાની કે બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની ગણતરી તમારે કરવાની છે. શું કીધું? એક પ્રકારની થિયરી જ છે. એક I વિદ્યુત પ્રવાહધારી તાર છે, યાની કે આ તારમાં સમાન રીતે વિદ્યુત પ્રવાહ I જેટલો પસાર થાય છે. હા, એની ત્રિજ્યા છે એ a જેટલી છે, એ ત્રિજ્યા ધરાવતો છે. તો પેલું શું કીધું? બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, યાની હું P બિંદુ અહીંયા બહાર લઉં તો જો P બિંદુમાંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો તમારે એક આડછેદ, એક એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરવા માટે એક બંધવક્ર લેવો પડે, પણ બંધવક્રમાં P બિંદુ આવવું જોઈએ. એટલા માટે એક R1 ત્રિજ્યાનું, અહીંયા R કહો, R1 કહો, કોઈ પણ કહો, R1 ત્રિજ્યાનો એક બંધવક્ર ધ્યાનમાં લો. તો R1 ત્રિજ્યાના
બંધ વક્ર પર એમ્પિયર સર્કિટલનો નિયમ લાગુ પાડતા. યાદ છે એમ્પિયર સર્કિટલનો નિયમ? ન હોય તો કરી લો કે બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ બંધ વક્ર વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર. યાની કે સંકલનમાં બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો શું થશે? સિગ્મા આઈ. જે જમણી બાજુનું સિગ્મા આઈ એ બંધ વક્ર વડે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ, જ્યારે ડાબી બાજુ જે ચુંબકીય ક્ષેત્ર છે એ બધાના લીધે ઉત્પન્ન થતું છે. તો અહીંયા હું સંકલનમાં બી ડોટ ડીએલ એટલે બી ડીએલ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો સિગ્મા આઈ, યાની કે આ બંધ વક્ર વડે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ કેટલો જો ઇન્ટરેસ્ટિંગ. તો આખો બારનો છે ને બંધ વક્ર, તો આ તાર તો એની અંદર હોવાનો ને, તો વિદ્યુત પ્રવાહ આઈ જેટલો જ થાય, કારણ કે અંદર તાર છે આ બંધ વક્રની, તો એના વડે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ આઈ જેટલો થાય. ઓકે, થીટા એની ચુંબકીય ક્ષેત્ર અને સ્પર્શક અથવા તો સૂક્ષ્મખંડ બંને એક જ દિશામાં હશે, માટે થીટા 0 કોસ 0 1, યાની બી અચળ સંકલનની બહાર, યાની સંકલનમાં ડીએલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? મ્યુ 0 આઈ, યાની કે બી ઇન્ટુ ડીએલ, યાની કે આ જે બંધ વક્ર છે એમાં ડીએલ બધાનો સરવાળો કરું બંધ વક્ર પર, તો એનો પરિઘ થાય, અને એનો પરિઘ શું થાય? 2πr1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? મ્યુ 0 આઈ, यानी कि b इज इक्वल टू म्यू 0 आई अपॉन શું થાય? 2πr1. સપોઝ કે b1 કહું તો એ વાંધો નહીં. યાની કે બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કંઈક આ સૂત્ર વડે મળે, એટલે કે મીન્સ દૂર જતા જાઓ r1 થી વધારે દૂર, તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શું થાય? ઘટતી જાય, કારણ કે ચુંબકીય ક્ષેત્ર બહાર, જોજો ચુંબકીય ક્ષેત્ર તારની બહાર એ અંતરના કયા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ યાદ જ રાખશું કે બહારના બિંદુએ એ ત્રિજ્યાના આઈ વિદ્યુત પ્રવાહધારિત તારની બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મ્યુ 0 આઈ અપોન 2πr. ઓકે, નેક્સ્ટ બી અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. અંદરના બિંદુએ ઓકે, બંધ વક્રની અંદરનું બિંદુ, સોરી આ એ તારની અંદરનું બિંદુ, સપોઝ કે હું અહીંયા લઉં, અહીંયા ક્યુ, તો એનો મતલબ કે એ જ કેન્દ્ર લઈ અને ક્યુ નો સમાવેશ થાય એવું બંધ વક્ર લઉં, યાની એને કહું R2 ત્રિજ્યાનું બંધ વક્ર. સમજ્યા કે નહીં? ફરીથી કહી દઉં, જો અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મેળવવી હોય તો બિંદુ છે એ અંદર લેવાનું, આની અંદરનું લેવાનું, સપોઝ કે ક્યુ એટલે તારની અંદરનું લીધું, પરંતુ એનો જ સમાવેશ થાય એવું બંધ વક્ર લેવાનું, તો એનો સમાવેશ થાય એવું બંધ વક્ર, યાની R2 ત્રિજ્યાના બંધ વક્ર પર એમ્પિયર સર્કિટલનો નિયમ લાગુ પાડતા. તો આ બંધ વક્ર પર એમ્પિયર સર્કિટલનો નિયમ એ તો આ જ થાય ને, સંકલનમાં બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા આઈ. રેડી? યાની કે અહીંયા જોજો, અહીંયા આના જેવું નહીં થાય, થોડુંક ડિફરન્સ આવશે. હા, એના ચુંબકીય ક્ષેત્રને B2 કહો, મને કંઈ પ્રોબ્લેમ નથી, બી રાખો તોય વાંધો નહીં. યાની સંકલનમાં B2 ડીએલ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા આઈ. સપોઝ કે અહીંયા આઈ નહીં લઈ શકો, કારણ કે આખો તાર અહીંયા સમાવેશ નથી થતો, આટલો જ ભાગમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, આખામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ છે, તમારે તો આ ભાગમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે. સમજી ગયા કે નહીં? ફર શું છે અહીંયા? શું લેતા? તો કે બંધ વક્ર વડે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ, તો આખો તાર બંધ વક્રમાં આવતો એટલે આઈને આઈ લઈ લેતા, પરંતુ જ્યારે અહીંયા અંદરનું બિંદુ છે એટલે ઈ બંધ વક્ર વડે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ લેવાનો છે. યાની કે આને B2 અચળ સંકલનની બહાર થીટા 0 કોસ 0 1, યાની કે સંકલનમાં ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 શું થાય? આઈ ડેશ. રેડી? યાની કે અહીંયા આઈ ડેશ આપણે મેળવવાના છે. તો હું અહીંયા ત્રિરાશિ માંડીશ. જો ઇમ્પોર્ટન્ટ કે આખો તાર હોય, આખો, તો એનું ક્ષેત્રફળ કેટલું હોય?
એ ત્રિજ્યા છે એટલે પાઈ એ સ્ક્વેર. તો વિદ્યુત પ્રવાહ કેટલો હોય? આખો તાર હોય, ક્ષેત્રફળ પાઈ એ સ્ક્વેર હોય, તો વિદ્યુત પ્રવાહ આઈ હોય કે નહીં આખા તારમાંથી? પરંતુ આનું ક્ષેત્રફળ શું છે? પાઈ R2 સ્ક્વેર. તો વિદ્યુત પ્રવાહ કેટલો? તો એને કહેવાય આઈ ડેશ. એની આનો ગુણાકાર ક્રોસ ગુણાકાર પાઈ R2 સ્ક્વેર અપોન પાઈ એ સ્ક્વેર ઇન્ટુ આઈ, પાઈ ગયા, એની આઈ ડેશ બરાબર શું થાય? R2 સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ આઈ. યાની કે એની કિંમત અહીંયા મૂકું, જોજો ઇન્ટરેસ્ટિંગ. યાની B2 સંકલનમાં ડીએલ, યાની કે ડીએલ નો સરવાળો કરું તો આનો પરિઘ થાય, એનો પરિઘ શું થાય? 2 પાઈ R2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ ડેશ, પણ આઈ ડેશ બરાબર શું થાય? R2 સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ આઈ. એક R2 ગયા, યાની B2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન 2 પાઈ એ સ્ક્વેર, પણ ઇન્ટુ શું થશે? R2. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જો અંદરનું બિંદુ હોય તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મ્યુ 0 આઈ અપોન 2 પાઈ એ સ્ક્વેર ઇન્ટુ R2. યાની કે અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ અંતરના સમપ્રમાણમાં, યાની કે અહીંયા કેન્દ્ર, સપોઝ કે આ તારનું કેન્દ્ર છે, તો કેન્દ્રથી ઉપર જતા જાય એમ ચુંબકીય ક્ષેત્ર વધતું જાય, અહીંયા મહત્તમ બને. પરંતુ હવે બહાર જઈએ એમ શું થાય? ઘટતું જાય. તો તમે કહીશો આ તો ગુરુત્વ પ્રવેગ વાળું હતું એના જેવું જ છે. આ બસ એના જેવું જ છે. ગુરુત્વ પ્રવેગની અંદર યાદ હોય તો ગુરુત્વ પ્રવેગ વિરુદ્ધ અંતરનો આલેખ કંઈક આ રીતે મળતો હતો ને. બસ એ જ રીતના અહીંયા ચુંબકીય તાર માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અને અંતરનો આલેખ તો કે કેન્દ્રથી તાર ઉપર સુધી સમપ્રમાણમાં હોય અને પછી અંતરના વ્યસ્ત પ્રમાણમાં શું થતો જાય છે? ઘટતો જાય છે. રેડી? નોટ ડાઉન કરી નાખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સૂત્ર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જો એ ત્રિજ્યાના આઈ વિદ્યુત પ્રવાહધારી તાર હોય તો બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર. એ તો આપણે ભણી ગયા હતા, અનંત લંબાઈનો તાર. હા, પરિમિત લંબાઈનો તાર હોય તો એ હું હમણાં કરાવું છું. યાની કે અનંત લંબાઈનો નહીં, પરિમિત લંબાઈનો તો હું પછી કરાવીશ. પણ જો અંદરનું બિંદુ હોય તો મ્યુ 0 આઈ અપોન 2 પાઈ એ સ્ક્વેર ઇન્ટુ શું થાય? R2. રેડી? નોટ ડાઉન કરી નાખો. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ નંબર 4.9 જો. 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો એક સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. જો તેમાંથી 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ઓકે, મેં કીધું હતું એમ કે સૌપ્રથમ જે વસ્તુ આપી હોય, જે રકમ આપી હોય એને નોટ ડાઉન કરવાનું. શું આપ્યું છે? સોલેનોઇડ. સોલેનોઇડ એટલે શું? અલગ કરેલ વાહક તારનું હેલિકલ ગૂંચળો. ઓકે, સોલેનોઇડની ત્રિજ્યા આપી 1 સેન્ટીમીટર, યાની 10⁻² મીટર. 4 મીટર લંબાઈનો સોલેનોઇડ છે, એટલે સોલેનોઇડની લંબાઈ 0.4 મીટર, 0.4 મીટરનો સોલેનોઇડ છે, 0.5 મીટરનો છે. એમાં આંટાની સંખ્યા 500 છે, એટલે કેપિટલ N 5 ગુણાકારમાં 10⁻². કુલ આંટાને કેપિટલ N કહેવાનું, એ ત્યાં મિસ્ટેક નહીં કે તેને સ્મોલ n ન કહેવાય. સોલેનોઇડના કુલ આંટા હોય ને કેપિટલ N, પરંતુ સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટા જો એવો શબ્દ વાપરો હોય તો સ્મોલ n. બાકી એમ કીધું કુલ આંટા તો તમારે કેપિટલ N જ લેવાના. એમાંથી 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ, યાની આઈ કેટલો છે? 5 એમ્પિયર. તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર, યાની સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, તો બધાને આ સૂત્ર તો આવડતું જ હોય કે B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સ્મોલ n આઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, આવડતું જ હોય. તો સ્મોલ n એટલે આ નહીં મૂક દેતા, બાકી તમને આવડતું છે પણ તમે ખોટા થશો. કારણ કે મેં કીધું હતું એમ કે સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એટલે મ્યુ 0 ni અપોન l થાય. હવે કિંમત મૂકું. મ્યુ 0 એટલે 4 × 10⁻⁻⁷. આટા 500 એટલે 5 × 10⁻². વિદ્યુત પ્રવાહ કેટલો? 5 અને લંબાઈ કેટલી? 0.5. તો તમે કહીશો ત્રિજ્યાનો ઉપયોગ નથી આવ્યો. હા, નથી આવ્યો. જરૂરી થોડું છે આપ્યું હોય એનો ઉપયોગ આવે છે? ન પણ આવે. રેડી? તો આનું સાદું રૂપ આપો.
4 ગુણા 3.14 પાઈ એટલે ગુણાકારમાં 5 ગુણાકારમાં 5 ભાગ્યા 0.5 એમ 628 ગુણાકારમાં -7 + 2 એટલે -5 ટેસ્લા યાની 6.28 ગુણાકારમાં 10⁻³ ટેસ્લા પણ કહી શકું તો એ શું મળશે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. રેડી? જો ટોરોઇડ આપ્યું હોય તો ટોરોઇડનું શું થાય? આમ તો μ0 સ્મોલ એન આઈ, પરંતુ ત્યાં સ્મોલ એન બરાબર શું થાય? કેપિટલ એન અપોન 2πr યાની μ0 ni અપોન 2πr થાય. રેડી? આ ખબર હોવી જોઈએ. તો આને આધારિત દર્પણની અંદર એક એક્ઝામ્પલ આપેલો છે, તમારે હોમવર્કમાં કરવાનો છે અને દરેકે હોમવર્ક ફરજિયાત ગૂગલ ક્લાસરૂમની અંદર સબમિટ કરાવવાનું છે. હજી ઘણા વિદ્યાર્થીઓ હોમવર્ક સબમિટ નથી કરાવતા, તો એને જસ્ટ કહી દઉં છું કે બધાએ કમ્પલસરી હોમવર્ક સબમિટ કરાવવાનું છે. ડેઇલી ટેસ્ટ 25 થી 30 સ્ટુડન્ટ્સ જ કરાવે છે. હજી ઘણા સ્ટુડન્ટ્સ ડેઇલી ટેસ્ટ સબમિટ નથી કરતા, તો એ લોકોને કહી દઉં કે દરેક વિદ્યાર્થી એની અંદર સબમિટ કરતા જાય. ઓકે, આ એક પ્રકારની પ્રિપેરેશન જ છે તમારી બોર્ડની. તો એક્ઝામ્પલ નંબર 4.10 જોઈએ. કે કોઈ એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10⁻5 ટેસ્લા છે અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ. તો ધારો કે આ તરફ ઉત્તર છે, આ તરફ દક્ષિણ છે, તો ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર આવું કીધું છે તમને. હકીકતમાં તો ચુંબકીય દક્ષિણથી ચુંબકીય ઉત્તર હોય, આ રીતના તમને કીધું છે. અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, અને આપણે ભણી ગયા સમક્ષિતિજ ઘટકને BH અને વર્ટિકલ ઘટકને BV કહેવાનું. ઘણીવાર નીટની અંદર આ જ એક્ઝામ્પલમાં થોડું બદલાવીને પૂછવું હોય તો તમને ત્યાં ઉર્ધ્વ ઘટક આપે ને ડીપ એંગલ આપે તો તમે સમક્ષિતિજ ઘટક મેળવી શકો. tan phi = BV/BH. પરંતુ અહીંયા સમક્ષિતિજ ઘટક જ આપી દીધો 3 × 10⁻5 ટેસ્લા. હવે જો શું કીધું? આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. હવે એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પહેલા પૂર્વથી પશ્ચિમ તરફ અને બી દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે તેને એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ કેટલું થાય? યાની ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપ્યો. હવે એક સમક્ષિતિજ ટેબલ ઉપર એક તાર મૂકવાનો છે. હા, તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તમને કહી દીધો. કેટલો કીધો? પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર. પરંતુ એમ કીધું કે વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વિદ્યુત પ્રવાહ વહે. તો એની કન્ડિશનની અંદર વિદ્યુત પ્રવાહ આઈસ છે પૂર્વ, આ છે વેસ્ટ, તો આ બાજુ વહે છે. તો ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારી તાર લખીએ તો એના પર ચુંબકીય બળ લાગે, આપણે બધાને ખબર છે. અને ચુંબકીય બળ F = શું થાય? IL × B યાની ILB sin θ. પણ અહીંયા ઇન્ટરેસ્ટિંગ એ છે થીટા કેટલો? તો પૂર્વથી પશ્ચિમ તરફ ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ, તો એ બંને પરસ્પર લંબ થયા. θ 90 sin 90 1. રેડી? θ 90 sin 90 1. તો બળ F = શું થયું? IL B. તો તમે કહીશો I અને B છે, સ્મોલ l તો નથી આપ્યા. સ્મોલ l એટલે નથી આપ્યા કારણ કે તમને એમ પૂછ્યું એકમ લંબાઈ દીઠ બળ, અને જ્યારે એકમ લંબાઈ દીઠ બળ હોય સ્મોલ f એ બળના છેદમાં l કરું તો એને કહેવાય એકમ લંબાઈ દીઠ બળ. l ને હું આ સાઈડ લાવું દઉં છેદમાં, તો શું થશે? IB. I 1 છે અને ચુંબકીય ક્ષેત્ર 3 × 10⁻5, 1 ગુણાકારમાં 3 ગુણાકારમાં 10⁻5, તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ 3 × 10⁻5. એકમ શું? ન્યૂટન? નહીં. જો બળ હોય તો ન્યૂટન, એકમ લંબાઈ દીઠ હોય તો ન્યૂટન પ્રતિ મીટર થાય. રેડી? તો આ પેલો જવાબ મળી ગયો. હવે બીજું શું કીધું? કે વિદ્યુત પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ વહે.
यानी हवे आ तार छे ए आ बाजू छे अने विद्युत प्रवाह दक्षिण थी उत्तर तरफ वहे। F इज इक्वल टू चुंबकीय बळ IL क्रॉस B ज थाय, यानी ILB sin थीटा थाय, परंतु अहींया थीटा केटलो? थीटा 0। कारण के विद्युत प्रवाह ने चुंबकीय क्षेत्र बने एक ज दिशा में, यानी F इज इक्वल टू sin 0 केवा थाय 0, यानी चुंबकीय बळ केवुं लागशे 0 अने एकम लंबाई दीठ बळे केवुं लागशे 0 थशे। रेडी? हाँ, एम कीधुं के विद्युत प्रवाह उत्तर थी दक्षिण तरफ तोय 0, कारण के थीटा पाई अने sin पाई पण केवा थाय 0 ज थाय, तोय पण 0। रेडी? आ नोट डाउन कर नाखजो। ओके, एग्जाम्पल नंबर 4.11 जो अने हाँ आ 4.10 नु जे दर्पणनी अंदर जे बीजू एक्जाम्पल आपेलू है, चुंबकीय क्षेत्र 2.5 × 10⁻5 टेस्ला, विद्युत प्रवाह 0.5 एम्पियर, ये तमारे होमवर्क में करवानुं छे। ओके, 4.11 जो पास वींटाळायेला 100 आटावाळुं 10 सेंटीमीटर त्रिज्यानुं एक वर्तुळाकार गूंचळुं 3.2 एम्पियर विद्युत प्रवाह धरावे छे। तो पेलुं गूंचळाना केंद्रमा चुंबकीय क्षेत्र केटलुं थाय, पेला ए मेळववानुं छे। गूंचळाना केंद्र पर चुंबकीय क्षेत्र। बी छे गूंचळानी चुंबकीय डायपोल मोमेंट केटली थाय, ई बी छे। रेडी? हवे सी छे, એટલે ત્યાં સી કરી નાખજો કે ગૂંચળાના શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તેનો વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે। 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ગૂંચળું 90 અંશ જેટલું કોણાવર્તન કરતું હોય તો ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્યો કેટલા? બહુ લાંબુ છે પણ હમણાં શોર્ટમાં તમને કહી દઉં શું કહેવા માંગે છે। અને ડી, જ્યારે ગૂંચળું 90 અંશ કોણ પાસે પહોંચે ત્યારે તેની કોણીય ઝડપ કેટલી થશે તે મેળવવાનું છે। અને અહીંયા ગૂંચળાની જડત્વની ચાક માત્ર 0.1 કિલોગ્રામ × મીટર સ્ક્વેર લેવાની છે। ઓકે, પહેલા તો જે આપ્યું છે એને નોટ ડાઉન કરો, કેવા શું માગે છે લાંબુ, પરંતુ સમજો કંઈ અઘરું નથી એની અંદર। 4.11 અહીંયા ફરીથી ગૂંચળું આવ્યું। ગૂંચળામાં આટાની સંખ્યા n કેટલી છે? 100। એની ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટર, यानी મીટરમાં કેટલું? 10⁻1 મીટર। અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I કેટલો છે? 3.2 એમ્પિયર। તો પેલું એ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, तो क्या गूंचळू है तो गूंचळाना केंद्र पर चुंबकीय क्षेत्र की तीव्रता आपणे खबर है μ0ni/2r है कि नहीं खबर आपणे? तो μ0 એટલે 4π × 10⁻⁻7 आटानी संख्या n 10⁻2 विद्युत प्रवाह केटलो 3.2/2 અને ત્રિજ્યા કેટલી 10⁻1। ओके, सादुरूप आपो 4 × 3.14 गुणाकार में 3.2 भाग्या 2 केल्सी लईने ज बेसजो तो 20.096 એટલે 20 જ કહું ગુણાકાર में -1 ઉપર જાય +1 2 ને 1 3 3 - 7 એટલે -4। रेडी ने? -7 + 3 એટલે -4 टेस्ला, यानी कि केंद्र पर चुंबकीय क्षेत्र की तीव्रता 2 × 10⁻3 टेस्ला है। ओके, बी शू कीधुं? बी कि गूंचळानी चुंबकीय डायपोल मोमेंट। तो कि गूंचळानी चुंबकीय डायपोल मोमेंट केटली? तो एक आटावाळुं गूंचळुं होय तो m = IA, परंतु n आटा धरावतुं गूंचळुं होय तो चुंबकीय डायपोल मोमेंट NIA थाय। रेडी ने? एन अपनी पासे छे, विद्युत प्रवाह छे, क्षेत्रफल नहीं पण गूंचळुं छे એટલે એનું ક્ષેત્રફળ થશે πr²।
કેપિટલ આર કીધું હોય ત્રિજ્યા તો કેપિટલ આર સ્ક્વેર. કિંમત મૂકી દો. એન કેટલા 100 10 2, આઈ કેટલા 3.2, પાઈ 3.14 અને આર સ્ક્વેર એટલે 10 - 1 વર્ગ એટલે 10 - 2, -2 + 2 ગયા તો 3.2 ગુણાકારમાં 3.14 એની 10.048 તો ડાયપોલ મોમેન્ટ 10.048 એકમ શું થાય એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ડાયપોલ મોમેન્ટનો એકમ થાય એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે નેક્સ્ટ સી ઇન્ટરેસ્ટિંગ છે. જો શું કીધું કે ગૂંચળાની શિરોલંબ સમતલમાં એવી રીતે રાખ્યું છે કે જેથી તેનો વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે પરિભ્રમણ કરે. યાની ગૂંચળું એની અક્ષ પર પરિભ્રમણ કરી શકે, એની અક્ષ પર પરિભ્રમણ કરી શકે એવી વ્યવસ્થા છે. અને 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે શરૂઆતમાં ગૂંચળાની અક્ષ એ આ ક્ષેત્રની દિશાને એક રેખસ્થ હોય. એક રેખસ્થ યાની પહેલા સમજો શું કહેવા માંગે. સપોઝ કે આ ચુંબકીય ક્ષેત્ર છે. હા, એ ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લાનું છે. એમાં ગૂંચળું છે આ રીતે મૂકેલું છે, આ રીતે ગૂંચળું. પરંતુ એ ગૂંચળું ના ક્ષેત્રફળ સદિશ શરૂઆતમાં પ્રારંભમાં એ ચુંબકીય ક્ષેત્ર સાથે એક જ દિશામાં છે તો થીટા કેવો 0. તો પહેલી કન્ડિશનમાં પ્રારંભમાં ગૂંચળાના ક્ષેત્રફળનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં છે એટલે થીટા 0. રેડી? તો ત્યારે એના પર લાગતું શું મેળવવાનું છે? ત્યારે એના પર લાગતું શું મેળવવાનું છે? ટોર્ક મેળવવાનું છે. તો ટોર્ક 1 પ્રારંભમાં અથવા ટોર્ક આઈ કહું તો ટોર્ક એટલે શું થાય? mb sin થીટા થાય કે નહીં? તમારી પાસે ડાયપોલ મોમેન્ટ છે, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અને sin 0 અને sin 0 કેવા થાય 0. યાની કે પ્રારંભમાં એના પર કોઈ ટોર્ક નહીં લાગે. પ્રારંભમાં કોઈ એક ટોર્ક નહીં લાગે. પણ પછી શું કીધું કે આ ગૂંચળું 90 અંશ જેટલું પરિભ્રમણ કરે. યાની હવે આ ગૂંચળું છે એ પરિભ્રમણ કરીને આ રીતે આવી ગયું 90 અંશ જેટલું. યાની અંતિમ સ્થિતિમાં થીટા કેટલા 90. તો ટોર્ક એફ કહું ફાઇનલ યાની mb sin થીટા m કેટલા 10.048. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી? અહીંયા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, આની અંદર ઉત્પન્ન થતું છે એ નથી લેવાનું, બાહ્ય લેવાનું છે. આ નહીં મૂક દેતા. બાહ્ય કેટલું 2 અને sin 90 કેટલા 1 એટલે લગભગ 20 ન્યૂટન ઇન્ટુ મીટર. 20 ન્યૂટન ઇન્ટુ મીટર એ અંતિમ ટોર્ક લાગે. રેડી? તો પરિણામી ટોર્ક અંતિમ માઇનસ પ્રારંભિક એટલે પરિણામી ટોર્ક એના ઉપર કેટલું ઉત્પન્ન થયું? 20 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ઉત્પન્ન થયું. હવે ડી ઇન્ટરેસ્ટિંગ છે. શું કીધું જો જ્યારે ગૂંચળું 90 અંશના કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે? ડી ઇન્ટરેસ્ટિંગ છે. યાની કે હવે થીટા 90 હોય ત્યારે એની કોણીય ઝડપ ઓમેગા મેળવવાની છે, પરંતુ જડત્વની ચાક માત્ર 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર ગૂંચળાની તમારે લઈ લેવાની છે. યાની કે અહીંયા જડત્વની ચાક માત્રનો ઉપયોગ આવશે. તો આપણી પાસે સૂત્ર છે ટોર્ક બરાબર આઈ આલ્ફા. આલ્ફા મળે, આઈ ન મળે. યાની કે આ ટોર્ક એટલે mb sin થીટા, પરંતુ 90 અંશને ખૂણ એટલે sin 90 ઇઝ ઇક્વલ ટુ આઈ. અને આલ્ફાને શું કહેવાય? તો કે ડી ઓમેગા અપોન ડીટી. યાની કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન શું આપે? મને કોણીય પ્રવેગ આપે. રેડી? આટલું સમજાઈ ગયું? યાની mb sin 90 ઇઝ ઇક્વલ ટુ આઈ ડી ઓમેગા અપોન શું થશે? ડીટી થશે. પણ અહીંયા જો ડી ઓમેગા અપોન ડીટી ને આપણે તો ઓમેગા જોઈએ. તો જો અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જો હું ડી ઓમેગા અપોન ડીટી ને ડી ઓમેગા અપોન ડી થીટા ઇન્ટુ ડી થીટા અપોન ડીટી કહું, કોઈને કંઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ. કે ડી થીટા તો ઉડી જશે એટલે ડી ઓમેગા અપોન ડીટી જ થયા. ઓકે, ડી થીટા અપોન ડીટી એ તો કોણીય વેગ ઓમેગા આપે. ખબર છે ને ચાક ગતિવાળું ચેપ્ટર? ન હોય તો કહી દો ફરીથી કે કોણીય વેગ એટલે ડી થીટા અપોન ડીટી અને કોણીય પ્રવેગ એટલે ડી ઓમેગા અપોન ડીટી. આ બે વસ્તુ ખબર હોવી જોઈએ.
यानी डी ओमेगा अपॉन ડીટી ની જગ્યાએ અહીંયા હું ડી ઓમેગા अपॉन डी थीटा અને डी थीटा अपॉन ડીટી ને શું કહેવાય ઓમેગા એટલે I ઓમેગા ઇન્ટુ डी ઓમેગા अपॉन डी थीटा લખી શકું ઇઝ ઇક્વલ ટુ શું થશે MB यानी कि I अथवा MB sin थीटा सॉरी MB नहीं खाली MB sin थीटा અત્યારે 90 नहीं મૂકીએ આપણે ત્યારે MB sin थीटा જ મૂકશું तो आ डी थीटा ने आ बाजू जवा दो बन्ने बाजू संकलन लो बन्ने बाजू संकलन लखजो बन्ने बाजू संकलन लेता आई अचल अचल संकलन नी बार ओमेगा नु डी ओमेगा नी सापेक्षे संकलन એટલે ઘાતમાં 1 નો વધારો વધારાની ઘાત છેદમાં ક્યાંથી ક્યાં તો કે પ્રારંભિક થી અંતિમ રેડી ઇઝ ઇક્વલ ટુ MB अचल अचल संकलन नी बार sin थीटा नु संकलन शू थे माइनस cos थीटा sin थीटा नु संकलन शू थे माइनस cos थीटा क्या थी क्या तो के 90 अंश सुधी जाए ने 0 थी 90 अंश सुधी 0 थी π/2 सुधी रेडी यानी I/2 एक वखत अंतिम એટલે ઓમેગા x² માઈનસ એક વખત પ્રારંભિક પણ પ્રારંભિકમાં તો સંતુલનમાં હતો એટલે પ્રારંભિક કોણીય વેગ તો 0 ઇઝ ઇક્વલ ટુ માઈનસ MB cos 90 માઈનસ cos 0 यानी I/2 आ विद्युत प्रवाह नहीं जड़त्वनी चाक मात्रा है એટલે ધ્યાન રાખજો ઓમેગા f² ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB cos 90 0 માઇનસ cos 0 1 ઓછે ઓછે શું થયા વત્તા यानी ओमेगा f² ने करता बनाव्या तो 2MB अपॉन शू थया I थया तो कोणीय वेग ओमेगा f बराबर √2MB अपॉन शू थशे I मोस्ट इम्पोर्टंट કે જો ગૂંચળું ચાક ગતિ કરતું હોય તો જ્યારે 90 અંશે પહોંચે છે ત્યારે એનો કોણીય વેગ √2MB अपॉन I આ એક ખાસ યાદ રાખજો ન સમજાયું હોય તો ફરીથી એકવાર જોઈ લેજો તો હવે કિંમત મૂકું √2m ડાયપોલ મોમેન્ટ કેટલી 10 b ચુંબકીય ક્ષેત્રની કેટલી 2 ટેસ્લા अपॉन I જડત્વની ચાક માત્રા એટલે 0.1 એટલે 10 ની -1 10 ની -1 ઉપર ગયા તો +1 એટલે 10 ની +2 તો 2 × 2 4 4 નું વર્ગમૂળ શું થયું 2 અને 10 ની 2 નું શું થાય 10 ની 1 यानी कि 20 रेडियन प्रति सेकंड एने कोणीय वेग है मोस्ट इम्पोर्टंट एग्जाम्पल खास ध्यान रखशू 8 ની અંદર खास डी ની અંદર नोट डाउन कर नाखजो।